આજે ઇંગ્લિશનું પહેલું લેક્ચર. હવે એમાં હાલ ટેક્સ્ટબુક ના લીધે દરેક સ્ટુડન્ટ ટેક્સ્ટબુક અવેલેબલ ના હોય એટલે પહેલા ગ્રામરના ટોપિક ચાલશે. ગ્રામરના ટોપિકમાં તમને પહેલા પણ કહેવામાં આવ્યું હતું કે મોસ્ટ ઓફ જે 9th માં આપણે ટોપિક ભણ્યા હતા એ બધા ટોપિક મોસ્ટ ઓફ રિપીટ થશે 10th માં. જે રૂલ્સ હતા એ રૂલ્સ તો ક્યારેય ચેન્જ થવાના નથી. એ જ રૂલ્સ મુજબ પ્રમાણે 10th માં પણ રહેશે. હવે એમાં ઘણા ટોપિક હતા આપણે ભણી ગયા હતા. એક્ટિવ પેસિવ, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ, WF ના સેન્ટેન્સ હતા, કન્જક્શન, એ બધા ટોપિક 10th માં પણ રિપીટ થવાના છે. સેમ રૂલ્સ હતા, જસ્ટ થોડું ક્લેવર હાઈ થશે. ગ્રામર સેક્શન એવી વસ્તુ કે જો સ્ટાર્ટિંગ થી બેઝ તમારો ક્લિયર હશે તો પાછળથી વાંધો નહીં આવે, પણ જો બેઝ ક્લિયર નહીં હોય સ્ટાર્ટિંગમાં તો આગળ બહુ તકલીફ પડશે. કેમ કે બેઝ ક્લિયર નહીં હોય, તમને રૂલ્સ ખ્યાલ નહીં હોય, કઈ રીતે શું ચેન્જીસ કરવા એ પણ ખ્યાલ નહીં હોય, તો આગળ જઈને તમને શું ચેન્જીસ કરવા બધું મિક્સ થશે ત્યારે વધારે પ્રોબ્લેમ થશે. સો પહેલાથી જે ટોપિક ચાલે એ પ્રોપરલી સમજો, એ શું કહેવામાં આવે એ પ્રમાણે સમજી જો તો આગળની પ્રોબ્લેમ નહીં આવે. પહેલો ટોપિક એક્ટિવ પેસિવ, જે 9th માં આપણે ભણી ગયા, આપણને ખ્યાલ જ છે. એક્ટિવ પેસિવમાં એક તો પહેલા જ એ વસ્તુ આપણને ખ્યાલ હોવો જોઈએ કે ટોપિક કેટલા માર્ક્સનો આવશે. એક્ટિવ પેસિવ ટોપિક એક્ઝામમાં બોર્ડમાં 2 માર્ક્સનો ટોપિક, એ 10th હોય, 11th, 12th ત્રણે ત્રણમાં 2 માર્ક્સનો ટોપિક કમ્પલસરી, અને આવશે આ ટોપિક. તો જે ટોપિક આપણને ખ્યાલ હોય આવવાનો છે તો એના ઉપર થોડું વધારે ફોકસ કરવાનું. કેમ કે રૂલ સેમ, બધી વસ્તુ સેમ જ રહેશે જે 9th માં ભણ્યા હતા એ મુજબ. કેટલા માર્ક્સનો ટોપિક? 2 માર્ક્સનો. પહેલા એક કોષ્ટક સમજી લો, એ વધારે પડતો તમને બીજા રૂલ્સ કરાય વધારે ક્લિયર. એક્ટિવ, એક્ટિવ મીન્સ આ બધા જે લખવામાં આવેલા છે બધા કરતા. શું છે? કરતા. આપણને ખ્યાલ જ છે કે એક્ટિવ નું પેસિવ કરવાનું કહેશે. એક્ટિવ સેન્ટેન્સ આપ્યું છે એનું શું કરવાનું કહેશે? પેસિવ. હવે એક્ટિવ નું પેસિવ કરવાનું કહેશે ત્યારે કરતા કર્મના જે ચેન્જીસ થાય એ આ ચેન્જીસ કરવા પડશે. આ એક્ટિવ ની લાઈન જે આઈ, વી, યુ, ઈ, સી, ઇટ, ધે. અને જ્યારે પેસિવ વોઇસ એ કર્મ વિભક્તિ. કઈ વિભક્તિ? કર્મ વિભક્તિ. મી, અસ, યુ, હિમ, હર, ઇટ, ધેમ. લાસ્ટમાં જે નેમ લખવામાં આવે છે એનું નામ રિપીટ થશે, નામમાં ચેન્જીસ થશે નહીં. આ કોષ્ટક હજી પ્રોપરલી તમને વધારે ખ્યાલ આવે પહેલા આ રૂલ સમજી લો. ખાસ ધ્યાન રાખજો, એક્ઝામમાં આપણને એક પેરેગ્રાફ આપવાનો છે. ચલો હાલ તો આપણે સિંગલ સેન્ટેન્સ કરીશું, 9th માં સિંગલ સેન્ટેન્સ કરતા, બટ 10th માં એક્ઝામમાં એક પેરેગ્રાફ આપ્યો, 3 થી 4 વાક્યો મિક્સ કરીને એક પેરેગ્રાફ બનાવેલો છે. 2 માર્ક્સનો આવશે. હવે એની અંદર તમને મોસ્ટ ઓફ એક્ટિવ વોઇસ આપવામાં આવ્યું છે અને એનું શું કરવાનું કહેશે? પેસિવ. દરેક ટેન્સના અલગ અલગ સેન્ટેન્સ પણ હોઈ શકે અને દરેક ટેન્સ સેમ પણ હોઈ શકે, પણ એની અંદર તમારે સમજવાનું શું છે? ક્રિયાપદ. ક્રિયાપદ ઉપરથી ટેન્સ ક્લિયર થશે કે ચલો કયું ક્રિયાપદ આવેલું. ક્રિયાપદ ઉપરથી ખ્યાલ આવશે કયો ટેન્સ. પહેલો રૂલ્સ પ્રોપરલી ધ્યાન રાખજો, જ્યારે એક્ટિવ વોઇસનું પેસિવ વોઇસ કરવામાં આવે છે ત્યારે નીચે મુજબના ફેરફાર કરવામાં આવે છે. આટલા ચેન્જીસ કમ્પલસરી દરેક પ્રકારના વાક્યોમાં કરવા જ પડશે. એ ટેન્સ કોઈ પણ હોય યા કોઈ પણ પ્રકારનું વાક્ય હોય, હકાર હોય, નકાર હોય, WH કોઈ પણ હોય, આ ચેન્જીસ કમ્પલસરી. પહેલો છે કર્મ. કર્મ એ કોનું સ્થાન લેશે? કર્તાનું. કર્મ જે વાક્યના અંતમાં આવેલું હોય એ કોનું સ્થાન લેશે? કર્તાનું. જ્યારે કર્તા એ કોનું સ્થાન લેશે? કર્મ. તો બંને એકબીજાના પ્લેસ ચેન્જ કરશે. કર્મ એ કર્તાની જગ્યાએ જશે અને કર્તા એ કોની જગ્યાએ જશે? કર્મની જગ્યાએ. આ બંને વસ્તુ કમ્પલસરી કોઈ પણ પ્રકારના વાક્યમાં ચેન્જીસ કરવું જ પડશે. કયા પ્રમાણે યોગ્ય સહાયકારક ક્રિયાપદ? સહાયકારક ક્રિયાપદ મીન્સ એમિજર, વર્બવર્ક, કોઈ પણ મોડલ વર્ક
કોઈ પણ આવી શકશે, પણ કોના મુજબ? ટેન્સ. જે ટેન્સ હશે એ મુજબ અહીંયા કોઈને કોઈ શબ્દ મૂકવો પડશે. દરેક વાક્યમાં કોઈને કોઈ સહાયકારક ક્રિયાપદ આવશે. એનિઝર, વોઝર, વોટેવર. ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ, આ વસ્તુ કમ્પલસરી આવશે. કોઈ પણ ટેન્સ હોય, કોઈ પણ પ્રકારનું વાક્ય, ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ મૂકવું જ પડશે. આ તમને ખ્યાલ હોવો જ જોઈએ. વાક્યના અંતમાં કર્તાના પહેલા શું આવશે? બાય. કર્તાના પહેલા શું આવશે? બાય. જ્યારે આપણે લાસ્ટમાં કર્તા એ કર્મની જગ્યાએ જ્યારે મૂકીશું ત્યારે એના પહેલા શું આવશે? બાય. એટલે આટલી વસ્તુ પરફેક્ટલી તમને ખ્યાલ હોવી જોઈએ કે આ ચેન્જીસ દરેક પ્રકારના વાક્યોમાં તમારે કરવાના જ છે. એટલે એ રૂલ્સ પ્રોબ્લેમ હોય. હવે અહીંયા જુઓ, કર્તા એ કોનું સ્થાન લેશે? કર્મ. કર્તા કર્મ મીન્સ કર્તા આઈ આપેલું હોય, એટલે કર્મનું સ્થાન લેશે તો એનું શું થશે? બાય મી. વી હોય તો એનું શું થશે? બાય અસ. યુ આપેલું હોય તો એનું શું થશે? બાય યુ. હી તો બાય હિમ. સી તો બાય હર. ઇટ તો બાય ઇટ. they to by them. નામ આપેલું હોય, કોઈ પણ પર્ટિક્યુલર કોઈ પર્સન નું નામ આપેલું છે, તેમાં કોઈ ચેન્જીસ કરવાને એમ નામ આવશે તો બાય નેમ જે બી નામ આપેલું હોય. હવે અહીંયા કર્મ એ કર્તાનું સ્થાન લે છે. તો ઘણી વખત એવું થશે કે વાક્યની અંતમાં કર્મ તરીકે આમાંથી કોઈ પણ શબ્દ આવેલ હોય, મી આપેલું હોય તો એ જ્યારે વાક્યની શરૂઆતમાં આવશે ત્યારે એનું શું થશે? આઈ. અસ આપેલું હોય કર્મ વિભક્તિમાં તેનું શું થશે? વી. યુ હોય તો યુ નું યુ. હિમ તો હી. તો તમને જેમ જેમ આગળ એક્ઝામ્પલ કરીશું, જેમ જેમ આપણે સેન્ટેન્સ કરતા રહીશું તેમ તમને વધારે ક્લિયર થશે. હવે એના માટે આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો, કર્મ શોધવું પડશે. તમારે શું કરવાનું? જ્યારે કરતા સોરી એક્ટિવ ટુ પેસિવ કરતા મેઇન વસ્તુ શું શોધવાની? કર્મ. કેમ? તો પેસિવ વાક્ય કરશો એમાં પહેલા હંમેશા તમારે શું લખવું પડશે? કર્મ. હવે કર્મ મોસ્ટ ઓફ સ્ટુડન્ટને મળી જતું હોય છે, ઘણી વખત જ્યારે વાક્યમાં વધારે શબ્દો આપેલા હોય ત્યારે એની તકલીફ પડતી હોય. કર્મ ખોટું મળશે તો તમારો માર્ક્સ ત્યાં જઈ શકે, કેમ કે વાક્યની શરૂઆતમાં શબ્દો ખોટો તો મીન્સ તમે એના પ્રમાણે ટુડીનું રૂપ પણ ખોટું મૂક્યું હશે, એટલે મીન્સ વાક્યનો હાફ માર્ક્સ પૂરો માર્ક્સ જઈ શકે. કર્મ શોધવા માટે આ વસ્તુ ખાસ યાદ રાખજો. કર્મ શોધવા માટે કોણ, કોને, સુથી પ્રશ્ન પૂછશો તો તમને કર્મ મળશે. આ ત્રણમાંથી કોઈ પણથી કર્મ પ્રશ્ન પૂછશો તમને શું મળશે? કર્મ. જો ક્લિયર ના થતું હોય તો સિમ્પલ સેન્ટેન્સ છે તો ક્લિયર થઈ જશે, બટ જો સિમ્પલ નહીં હોય તો તમારે એના માટે આ ત્રણમાંથી કોઈ પણથી પ્રશ્ન પૂછવો પડશે. આ કોમન સ્ટ્રક્ચર પ્રોપરલી સમજી લેજો. આટલું સ્ટ્રક્ચર, આટલી વાક્ય રચના જો તમને બરાબર ખ્યાલ આવી જશે તો વાંધો નહીં આવે. 50% કામ તમારું આના ઉપર જ ડિપેન્ડ કરે. આટલા રૂલ્સ, આટલો વાક્ય રચના પ્રોપરલી ખ્યાલ આવશે તો વાંધો નહીં આવે. કોઈ પણ સેન્ટેન્સ આપણને આપેલું હોય, ટેન્સ કોઈ પણ હોય તો હંમેશા આપણને ખ્યાલ છે પહેલા કરતા શું આવેલું હોય? કરતા. કર્તા એટલે ક્રિયાના કરનારને શું કહેવામાં આવતું હોય છે? કર્તા. એના પછી હંમેશા સ્થાન કોનું હશે? ક્રિયાપદ. કોનું હશે? ક્રિયાપદ. ક્રિયાપદ મીન્સ કર્તા જે ક્રિયા કરી રહ્યો છે, કર્તા જે ક્રિયા કરી રહ્યો છે એને આપણે શું કહેતા હોઈએ છીએ? ક્રિયાપદ. આનું બહુ જ મહત્વ છે એક્ટિવ વોઇસ, પેસિવ વોઇસમાં. કેમ? આ દરેક વસ્તુ મળશે. ક્રિયાપદ જે મુજબ હશે, જે ટેન્સનું એ મુજબ અહીંયા સહાયકારક ક્રિયાપદ આવશે. એટલે અહીંયા ક્રિયાપદ સમજવું બહુ મહત્વનું. ઘણી વાર સ્ટુડન્ટ કરતા કરવામાં પ્રોબ્લેમ નથી થતો, પ્રોબ્લેમ થશે અહીંયા ક્રિયાપદ. થર્ડ નંબરે આવશે કર્મ. તો આવશે કર્મ. કર્તા જેના ઉપર ક્રિયા કરી રહ્યો છે, કર્તા જેના ઉપર ક્રિયા કરી રહ્યો છે એને શું કહેવામાં આવશે? કર્મ.
આપણે કોઈ પણ ઇંગ્લિશનું વાક્ય લખીએ છીએ તેમાં આ વાક્ય રચના હોય છે, પહેલા કર્તા આવશે, પછી ક્રિયાપદ આવશે, પછી કર્મ આવશે. આ સ્ટ્રક્ચર આપણને ખ્યાલ છે. તો પેસિવ વોઇસ, પેસિવ વોઇસમાં રૂલ્સ લખ્યું કે કર્મ એ કોનું સ્થાન લેશે? કર્તાનું. તો કર્મ વાક્યના અંતમાં આવેલ હતું, તો પેસિવ કર્તા એ કોની જગ્યાએ આવી ગયું? કર્તાની જગ્યાએ. કોની જગ્યાએ? કર્તાની જગ્યાએ. ટેન્સ પ્રમાણે સહાયકારક ક્રિયાપદ, ટેન્સ પ્રમાણે સહાયકારક ક્રિયાપદ. તો અહીંયા ક્રિયાપદ ઉપરથી તમારે સમજવું પડશે કયો ટેન્સ. અહીંયા જે પ્રમાણે ટેન્સ હશે એ મુજબ અહીંયા ટુ રૂપ આવશે. ધ મીન્સ અહીંયા કોઈ પણ ટુ રૂપ એમ ઇઝ ધ લખ્યું છે, મીન્સ અહીંયા ટુ રૂપ એમ ઇઝ ધ પ્રેઝન્ટ ટેન્સ નો. પછી ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ અહીંયા રૂલ નંબર 4 માં લખાયેલું. કોઈ પણ પ્રકારનું વાક્ય આવશે તેમાં ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ તમારે મૂકવું જ પડશે. તો અહીંયા શું આવશે? ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. એના પછી વાક્યના અંતે કર્તાના પહેલા બાય આવે છે. કર્તાના પહેલા શું આવશે? બાય. અને બાયના પછી શું આવશે? કર્તા. હવે આ કોષ્ટક જોઈ લો. અહીંયા જે કર્તા આપેલ હશે એ ક્યાં જશે? લાસ્ટમાં, અહીંયા કર્મની જગ્યાએ. અને કર્મ ક્યાં આવશે? કર્તાની જગ્યાએ. એક એક્ઝામ્પલ, આઈ પ્લે ક્રિકેટ. આઈ શું મળ્યું આપણને? કર્તા. ક્રિયાપદ શું મળશે આપણને? પ્લે. અને ઓબ્જેક્ટ મીન્સ કર્મ શું મળ્યું આપણને? ક્રિકેટ. પહેલી વાક્ય પ્રમાણે કર્તા રમવાની ક્રિયા કોણ કરી રહ્યો છે? હું. તો કર્તા શું મળશે આપણને? આઈ. ક્રિકેટ રમવાનું પણ હોઈ શકે છે, ક્રિકેટ જોવાની પણ હોઈ શકે છે. તો અહીંયા ક્રિયા કઈ આપેલી છે? પ્લે. રમવાની ક્રિયા કોના ઉપર થાય છે? ક્રિકેટ. એટલે કર્મ આપણને શું મળશે? ક્રિકેટ. આ રૂલ સમજવો હોય તો સમજી લો. આઈ પ્લે ક્રિકેટ. હું શું રમી રહ્યો છું? હું શું રમી રહ્યો છું? તો આન્સર શું મળશે? ક્રિકેટ. એટલે આપણને શું મળ્યું? કર્મ. કેમ કર્મ શોધવું એ બહુ જરૂરી. કર્મ મળશે તો વાક્ય પેસિવની શરૂઆત થશે. શું મળ્યું? ક્રિકેટ. તો પહેલા શું ઓપ્શન છે? ક્રિકેટ. પછી અહીંયા આવશે ટુ બી નું રૂપ, સહાયકારક ક્રિયાપદ. પ્રેઝન્ટ ટેન્સ એટલે અહીંયા શું આવશે? ઇઝ. ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ તો અહીંયા શું આવશે? પ્લે. શું આવશે? પ્લે. પછી વાક્ય મુજબ કમ્પલસરી શું આવવું જોઈએ? બાય. તો અહીંયા શું આવશે? બાય. તો બાય પછી શું આવવું જોઈએ? કર્તા. તો અહીંયા વાક્યમાં શું આપેલું હતું? આઈ. તો આઈ તો લાસ્ટમાં ક્યારે આવશે નહીં, કેમ કે એકચ્યુઅલી માં કર્તા. તો કર્તાનું આપણે શું કરવાનું? કર્મ. તો આઈ નું શું થશે? મી. તો અહીંયા શું થઈ જશે? મી. સપોઝ અહીંયા બી હોત તો શું થઈ જાય? બાયસ. યુ નું યુ, એ નું એ. આટલી વસ્તુ ખબર હોય છે. જે કર્તા આપેલું એ પાછળ જશે તો એને આ મુજબ ચેન્જીસ કરવા પડશે. તમે એમને શબ્દ મૂકી દો તો રોંગ પડશે. અને કર્મ એ આગળ લેવાનું. કર્મ મુજબ અહીંયા સહાયકારક ક્રિયાપદ આવશે. તો જે પ્રમાણે કર્મ એ પ્રમાણે સહાયકારક ક્રિયાપદ રહેશે. આટલા રૂલ્સ જો પર્ટિક્યુલર તમને પરફેક્ટલી ખબર પડી જશે તો મોસ્ટ ઓફ તમને પ્રોબ્લેમ નહીં આવે. કેમ કે પછી કોમન સ્ટ્રક્ચર ખ્યાલ હશે તો ટેન્સ મુજબ થોડા ચેન્જીસ થશે. પણ આટલી વસ્તુ તો કમ્પલસરી ખબર હોવી જોઈએ. એક્ટિવ સેન્ટેન્સ કેવું અને એનું પેસિવ કરતા એમાં કયા શબ્દો અંદર ઉમેરવામાં આવે છે. ફરીથી રિપીટ કરું. કર્મ કર્તાનું સ્થાન લેશે. કર્તા એ કર્મનું સ્થાન લેશે. કાળ પ્રમાણે યોગ્ય સહાયકારક ક્રિયાપદ એટલે એમ ઇઝ આર, વોઝ વેર જેવી ટેન્સ. ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ કમ્પલસરી આવશે. વાક્યના અંતે કર્તાના પહેલા બાય, બાય પછી કર્તા કર્મ વિભક્તિની જગ્યાએ આ મુજબ ચેન્જીસ કરી આવશે.
સપોઝ નામ હોય તો નામનું નામ રહેશે, એના બીજા કોઈ ચેન્જીસ થશે નહીં. હા, બીજા જે ચેન્જીસ થશે એ ટેન્સ મુજબ. પહેલા આપણે જેટલા રૂલ્સ જોઈ લીધા, એટલે જે કોમન રૂલ્સ તમને લખાયા હતા એટલા પરફેક્ટ કરી લેવાના. હવે આ એક તમને કોષ્ટક લખાવું કે જે બધા ટેન્સ તો આપણે ડિટેલમાં જોવાના છે, પરંતુ આ શોર્ટમાં તમને હાલ સમજાઈ દીધું કે જે લોકોને શોર્ટમાં આટલી વસ્તુ ખ્યાલ આવી જશે કે જે ચેન્જીસ કઈ જગ્યાએ કરવાના, સહાયકારક ક્રિયાપદમાં ચેન્જીસ થવાના. બીજી બધી વસ્તુ સેમ, કર્તા કર્મની જગ્યાએ કર્મ કર્તા જગ્યાએ, ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ બાય, એ દરેકમાં સેમ ચેન્જીસ આટલા જ કરવાના આવશે. ટેન્સ વાઇઝ ડિટેલમાં જવાનું છે, પણ એડવાન્સમાં તમને ખ્યાલ આવી જાય કે આ રીતના ચેન્જીસ કરવાના, તો ભૂલો પડવાના ચાન્સ બહુ ઓછા થઈ જશે. ખાસ ધ્યાન રાખજો. એક્ટિવમાં ક્રિયાપદ આપેલા છે આ રીતે, ઈટ કે ઇટ્સ. જો આપેલ હોય તો તમને ખ્યાલ જ છે આ કયો ટેન્સ, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. ઈટ અમુક કર્તા જોડે આવશે, આઈ, વી, યુ, ધે. બહુવચન નામ જોડે શું આવશે, ઈટ. બાકીના બધા કર્તા હી, સી, ઈટ, એક વચન નામ જોડે શું આવશે, ઇટ્સ. આ બે માંથી કોઈ પણ એક ક્રિયાપદ આપેલું હોય તો સમજી લેવાનું તો પ્રેઝન્ટ ટેન્સ. તો પ્રેઝન્ટ ટેન્સ હશે તો જે આપણે કોમન સ્ટ્રક્ચર લખેલું છે ટુ બી નું રૂપ, તો એમાં શું આવશે, એમ ઇઝ. શું આવશે, એમ ઇઝ આર. હવે એમાં પણ એ વસ્તુ જોવાની, એમ ક્યારે મૂકો, ઇઝ ક્યારે મૂકો, આર ક્યારે મૂકો. મોસ્ટ ઓફ દરેક સ્ટુડન્ટને ખ્યાલ જ હશે, આઈ આપેલો હોય શું આવશે, એમ. હી, સી, ઈટ યા એક વચન નામ આવેલ હોય તો શું આવશે, ઇઝ. યુ, વી, ધે યા બહુવચન નામ આપેલું હશે તો શું આવશે, આર. લાસ્ટમાં તમને કીધું જ હતું ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ, તો ઈટન. ઓકે, એટલે અહીંયા જો આ બેમાંથી કોઈ પણ ક્રિયાપદ આપેલું હોય તો અહીંયા ટુ બી નું રૂપ કોઈ પણ કર્તા મુજબ અને પછી ક્રિયાપદનું ભૂતકાળ. એટ મીન્સ સિમ્પલ પાસ્ટ ટેન્સ, સાદો ભૂતકાળ. ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આપેલું હોય તો અહીંયા વોઝ યા વર. સેમ આના જેમ કયા કર્તા જોડે વોઝ આવશે, કયા કર્તા જોડે વર આવશે એ આપણને ખ્યાલ હોવો જોઈએ. તો આઈ, હી, સી, ઈટ એક વચન નામ જોડે શું આવશે, વોઝ. યુ, વી, ધે બહુવચન નામ જોડે શું આવશે, વર. ક્રિયાપદનું ભૂતકાળનું સેમ. સેલ યા વિલ પ્લસ ક્રિયાપદનું સિમ્પલ ફ્યુચર ટેન્સ. સિમ્પલ ફ્યુચર ટેન્સ એમાં આપણને ખ્યાલ છે કે આઈ, વી જોડે મોસ્ટ ઓફ આપણે સેલ નો યુઝ કરીએ. હા, અત્યારે દરેક જગ્યાએ મોસ્ટ ઓફ બધી જગ્યાએ ચાલતું હોય છે બે, બટ એક્ઝામ ની રીતે જોવા જઈએ તો મોસ્ટ ઓફ આઈ, વી જોડે સેલ નો યુઝ કરો, સેલ. બાકીના કર્તા જોડે શું આવશે, વી. જ્યારે પણ સેલ યા વી આપેલું હોય એક્ટિવ વોઇસમાં તેની સાથે હંમેશા ક્રિયાપદનું મૂળરૂપ આવે. પેસિવ કર્તા મુજબ સેલ યા વિલ, જે આપણે કર્તા લખીશું એ મુજબ સેલ યા વિલ, મોસ્ટ ઓફ વિલ જ આવશે, કેમ આઈ આવશે. અહીંયા કયો શબ્દ યાદ થશે, બી. જે રીતે અહીંયા એમિઝન, અહીંયા વોઝવર, અહીં કયો નવો શબ્દ આવશે, બી. ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. કેન, મે, શુડ કોઈ પણ મોડલ હોય, કેન, મે, શુડ, વુડ, માઇટ કોઈ પણ મોડલ વર્બ આપેલ હોય તો એની સાથે પણ ક્રિયાપદનું કયું રૂપ આવશે, મૂળ રૂપ. એમાં જે મોડલ વર્બ આપેલ હોય એનો એ મોડલ વર્બ પેસિવ વોઇસમાં રહેશે, એમાં કોઈ ચેન્જીસ થશે નહીં. એટલે કેન હોય તો કેન, મે હોય તો મે, શુડ હોય તો શુડ. જે પણ ઉપર એક્ટિવમાં સેન્ટેન્સમાં આપ્યું એમ નેમ રહેશે. એમાં નવું અંદર શું એડ થશે, બી. ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. એમ
વર્તમાન કાળ જે કરતા હશે એ મુજબ એની ઝેડ આપેલ હશે એની સાથે ક્રિયાપદનું કયું રૂપ આપેલું હશે આઈએનજી નું રૂપ આ રીતનું સ્ટ્રક્ચર હોય એનો મતલબ કયો ટેન્સ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ તો એમાં પેસિવ કરતા એની સાથે કોના મુજબ કરતા મુજબ ઘણી વખત સ્ટુડન્ટ ભૂલ થાય છે કે અહીંયા ધ્યાન રાખો ઉપર એમ આપેલ હોય તો પેસિવ કરતા એ લોકો એમ જ એમ મૂકી દે ઇઝ હોય તો ઇઝ નું ઇઝ પરંતુ ધ્યાન રાખો અહીંયા એની સાથે જે આવેલ હશે એ એના પર્ટિક્યુલર કરતા મુજબ આવેલ હશે સપોઝ આઈ હોય તો આઈ જોડે એમ હશે he she it એકવચન નામ હશે તો he હશે you we they બહુવચન નામ હશે તો are હશે પરંતુ જ્યારે આપણે પેસિવ કરીએ ત્યારે અહીંયા આના આગળ કરતા ચેન્જ થઈ જશે હોઈ શકે છે અહીંયા એકવચન હોય તો નીચે બહુવચન પણ હોઈ શકે અહીંયા બહુવચન હોય તો અહીંયા એકવચન પણ હોઈ શકે તમારે એ જોવાનું કે અહીંયા કરતા આના આગળ કયો આપે જે કરતા હશે એ મુજબ એની ઝાડમાંથી આવશે એટલે એવી ભૂલ ના થવી જોઈએ અહીંયા જે આપણે એનો શબ્દ મૂકવાનો હા આ બે માં સેમ થશે આમાં જે મોડેલો આપ્યો એને મૂકી પણ અહીંયા ચેન્જીસ થશે એટલે પર્ટિક્યુલર દેખાવાનું કરતા કયો આપે અહીંયા નવો શબ્દ શું એડ થશે બે શું એડ થશે બે પ્લસ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ સેમ વસ્તુ was યા were means past continuous tense ચાલુ ભૂતકાળ ભૂતકાળમાં અમુક સમય અમુક ક્રિયા ચાલી રહી હતી તે દર્શાવવા આપણે ચાલુ ભૂતકાળનો ઉપયોગ કરીએ છીએ સેમ વસ્તુ આને was યા were કોના ઉપર ડિપેન્ડ કરતા હોય I he she it એક વચન નામ આવેલ હોય તો અહીંયા શું આવશે was you we they બહુવચન નામ આવેલ હોય શું આવશે were અહીંયા ક્રિયાપદનું કયું રૂપ આપેલું છે આઈએનજી રૂપ ક્રિયાપદનું કયું રૂપ આપેલું છે આઈએનજી રૂપ પેસિવ કરતા was યા were કોના પ્રમાણે કરતાના મુજબ અહીંયા જે કરતા હશે એના મુજબ was યા were આવશે અહીંયા પણ એવી ભૂલ ના લઈએ અહીંયા ઉપર was હોય તો અહીંયા were પણ નીચે આવી શકે અહીંયા were આપેલું હોય તો નીચે was પણ આવી શકે તો તમારે અહીંયા જોવાનું અહીંયા એના પહેલા કયો કરતા આપેલો જે કરતા હશે એ મુજબ શબ્દ મૂકવાનું અહીંયા પણ નવો શબ્દ શું એડ થશે be શું એડ થશે ક્રિયાપદનું ભૂતકાળનું પ્રેઝન્ટ પરફેક્ટ જે ક્રિયા હમણાં પૂર્ણ થઈ હોય જે ક્રિયા હમણાં પૂર્ણ થઈ હોય અથવા એની અસર ચાલુ હોય એ દર્શાવવા માટે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ વપરાય છે એમાં have યા has આ બે ટેન્સમાં એક બેનિફિટ રહેશે તેમાં પહેલાથી ક્રિયાપદનું ભૂતકાળનું આપેલું હશે એટલે એનું નવું રૂપ નથી બનાવવાનું ઘણી વખત સ્ટુડન્ટને ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ લખવામાં તકલીફ પડતી હોય તો ધ્યાન રાખવાનું had યા had આવેલું તેની સાથે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ પહેલાથી આવેલું હશે have કયા કરતા જોડે I we you they બહુવચન નામ જોડે શું આવશે have he she it એકવચન નામ જોડે શું આવશે has ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આપેલું હશે પેસિવ કરતા જે કરતા હશે એ મુજબ have યા has અહીંયા એક પણ સેમ રિપીટ કરવાનું નથી અહીંયા જે કરતા હશે એ મુજબ have અહીંયા નવ શું એડ થશે be શું એડ થશે be દરેકમાં કઈ ને કઈ નવો શબ્દ એડ થયા છે ઉમેરવામાં આવ્યો અહીંયા શું થશે be ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ એ પહેલાથી આપેલું હશે had eaten means past perfect પૂર્ણ ભૂતકાળ જે ક્રિયા ભૂતકાળમાં અમુક સમય પહેલા પૂર્ણ થઈ ગયેલ હતી અમુક સમય પહેલા પૂર્ણ થઈ ગયેલ હતી તે દર્શાવવા માટે પાસ્ટ પરફેક્ટ નો યુઝ થાય છે કોઈ પણ કરતા જોડે had જ આવશે એટલે એમાં કોઈ કરતા જોવાનું રહેશે નહીં ક્રિયાપદનું કયું રૂપ ભૂતકાળનું રૂપ આપેલ હશે તેમ અહીંયા કોઈ કરતા જોવાનું had આપેલું હોય તો had નું had મૂકી દેવાનું કરતા કોઈ પણ નવો શબ્દ
શું એડ થશે અહીંયા બી, શું એડ થશે બી, અને ક્રિયાપદનું કયું રૂપ? ભૂતકૃતનું રૂપ. આટલી વસ્તુ જો તમારે ક્લિયર થશે તો તમે આગળની પ્રોબ્લેમ પૂછી આપો. ટેન્સ વાઇઝ તો જોવાનું છે. આટલું વસ્તુ આમાંના શબ્દો કોઈ આપેલા હોય એક્ટિવમાં તો એનું પેસિવ કરતા અંદર કયા નવા શબ્દો એડ થાય તમે જોયું દરેકમાં એક નવો શબ્દ એડ થાય છે. અહીંયા એમિઝર, અહીંયા વોઝવર, અહીંયા બી, અહીંયા પણ બી, અહીંયા બી, અહીંયા બી, અહીંયા બી અને અહીંયા પણ બી. બીજી બધી વસ્તુ સેમ જે લાસ્ટમાં ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. દરેકમાં કયા શબ્દો ઉભીના મૂકવાના એ કોના ઉપર ડિપેન્ડ છે? કર્તા ઉપર. એટલે એ ભૂલ ના થવી જોઈએ કે ચલો અહીંયા કર્તા તો એની મુજબ કયો ક્રિયાપદ મૂકવું એ ખાસ ધ્યાન રાખવાનું. કેમ ઘણી વખત એમાં ભૂલ થતી હોય. આટલી વસ્તુ પ્રોપરલી તમને ખ્યાલ હોવી જોઈએ. પેલા સ્ટુડન્ટ એ અને એની સાથે મોસ્ટ ઓફ બધા ટેન્સ આવી જાય. આટલા ટેન્સ 8 ટેન્સ ઉપર એક્ટિવ નું પેસિવ કરવાનું કહેશે તમને. પેરેગ્રાફ આપેલો છે ડિટેલમાં જોઈશું પણ આ શોર્ટમાં તમને સમજાવી દીધું કે આ રીતના ચેન્જીસ થશે. આટલા ચેન્જીસ પરફેક્ટ તૈયાર હોવા જોઈએ. ઓકે, જો સ્ટુડન્ટ જેટલા ટોપિક કરાયો આજે એક્ટિવ પેસિવમાં દરેક ટોપિક ગ્રામરના ચોપડામાં લખેલા હોવા જોઈએ. હવે ચોપડા 3 બનાવવાના. એક ગ્રામરનો પર્ટિક્યુલર ચોપડો છે જેમાં ઓનલી ગ્રામર છે, એમાં કોઈ હોમવર્ક નહીં, કોઈ બીજી વસ્તુ આવી ના જોઈએ. ઓનલી ગ્રામર ટોપિક વાઇઝ લખેલું હોવું જોઈએ. જે પણ હોમવર્ક આપવામાં આવશે એ ગ્રામર રિલેટેડ હોય યા ટેક્સ્ટ બુક રિલેટેડ હોય યા લોંગ રાઇટિંગ હોય, એના માટે પર્ટિક્યુલર બુક અલગ બનાવવાની એ સ્પેશિયલી હોમવર્ક માટે. જેમાં જે પણ હોમવર્ક આપવામાં આવે એ હોમવર્ક એમાં જ કરવાનું. અને ત્રીજી બુક બનાવવાની રહેશે એ લોંગ રાઇટિંગ માટે. તો લોંગ રાઇટિંગ પ્લસ જે ટેક્સ્ટ બુક ના ક્વેશ્ચન આન્સર, શોર્ટ નોટ ને બધી વસ્તુ લખવાની આવશે એના માટે. તો 3 બુક દરેક બનાવવાની. ગ્રામર બુક, એક હોમવર્ક બુક અને ત્રીજી બુક રહેશે લોંગ રાઇટિંગ અને ક્વેશ્ચન આન્સર, શોર્ટ નોટ માટે પર્ટિક્યુલર. એ પ્રમાણે કોઈની વસ્તુ કોઈ વસ્તુ મિક્સ થવી જોઈએ નહીં. હવે જેટલા ટોપિક લખાય આ ગ્રામરની બુકમાં તો લખવાના જ છે દરેક વ્યવસ્થિત સમજાય. એની સાથે હોમવર્કની બુકમાં કમ્પલસરી વન ટાઈમ ફરીથી લખેલું હોવું જોઈએ. કેમ કે મેન રૂલ છે આ અને પેલા આપણે આગળ જોઈએ એટલે એક વખત ફરીથી લખાશે તો તમને તૈયાર થઈ જશે. તો આગળના પોઈન્ટ જ્યારે આપણે લઈશું હવે ટેન્સ વાઇઝ જઈશું. આજ તો શોર્ટમાં ભણ્યા ટેન્સ, પણ હવે ડિટેલમાં જવાનું. તો ડિટેલમાં જવાનું તમારે વધારે ઈઝી રહેશે. એટલે એના માટે આટલા રૂલ્સ પરફેક્ટ તૈયાર હોવા જોઈએ. એટલે આટલા ગ્રામરની બુકમાં વન ટાઈમ અને હોમવર્કની બુકમાં વન ટાઈમ કમ્પલસરી લખેલા હોવા જોઈએ. અને દરેકને એક વસ્તુ બોક્સની બુક આઈ થિંક ઘરે હશે દરેક, તો બોક્સ તૈયાર કરતા રહેજો. જે તમને લાસ્ટ યર 9th માં બુક મંગાવી હતી ઇન્કા પબ્લિકેશનની, એ બુકમાંથી બોક્સ ઘણા બધા તમને કરાયા હતા પણ ખરા. એ કન્ટેન્ટ રાખજો, ડેલી 5 બોક્સ કરવાનું ચાલુ રાખજો. એ જરૂરી છે. દરેક ટોપિકમાં બોક્સ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એટલે બોક્સ તમે તમારી રીતે દરરોજ 5 યા 10 આ ટાઈમ પૂરેપૂરો છે અને યુઝ કરો અને પ્રમાણ તૈયાર કરતા રહો. તો પાછળ જે તકલીફ નહીં પડે કેમ કે 9th અથવા 10th લોંગ રાઇટિંગમાં વધારે જરૂર પડશે. કેમ કે લોંગ રાઇટિંગમાં તમે તમારી રીતે બધી વસ્તુ વિચારી લખવાની રહેશે. એટલે એના માટે બોક્સ પ્રોપરલી તૈયાર હોવા જોઈએ. એટલે તમે તમારી રીતે 5-10 દરરોજ તૈયાર કરતા રહો. ઓકે, અને આટલી વસ્તુ વન ટાઈમ બુકમાં લખેલી હોવી. નેક્સ્ટ લેક્ચરમાં ટેન્સ વાઇઝ જઈશું. પહેલો ટેન્સ પ્રેઝન્ટ ટેન્સથી સ્ટાર્ટ કરીશું.